સાથે ₹4.80 કરોડની છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો મુખ્ય સૂત્રધાર નીતિન કુમાર ઉર્ફે કાનો પ્રભુભાઈ વડછક ઝડપાયો છે। સુરત શહેર ઇકો સેલ અને ક્રાઇમ બ્રાન્ચે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે તેની ધરપકડ કરી છે। આરોપી વિદેશી કંપનીઓના નામે બોગસ ઓળખ બનાવી હીરાની ખરીદીના બહાને વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હોવાનો આક્ષેપ છે। ગેંગ રેપનેટ વેબસાઇટ પરથી સુરતના વેપારીઓ અને હીરાની વિગતો મેળવી વેબસાઇટ પરથી અમેરિકાની કંપનીઓના હોદ્દેદારોના ફોટા તથા લોગો મેળવી નકલી વોટ્સએપ એકાઉન્ટ બનાવતી હતી। ત્યારબાદ વર્ચ્યુઅલ વિદેશી નંબરથી વેપારીઓનો સંપર્ક કરી 7 દિવસમાં પેમેન્ટની ખાતરી આપી હીરાની ડીલ ફાઇનલ કરાતી હતી। હીરા દુબઈ, હોંગકોંગ અને બેંકોક મોકલાવ્યા બાદ આરોપીઓ વર્ચ્યુઅલ નંબર બંધ કરી દેતા હતા। આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। મુખ્ય સૂત્રધાર નીતિન વડછકના 21 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં હીરાનો વ્યાપાર કરતા વેપારીઓ પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે। આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે, એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વ્યાપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે। આવું જ આ જ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં અમુક અસામાજિક તત્વો, ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે। એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલ હતી। એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો। એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફર વોરંટના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો। એ પ્રકારની એની ભૂમિકા છે।